નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 12 અન્ન સ્ત્રોતોમાં સુધારણાની સરળ સમજૂતી સાથે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સોલ્યુશનનું અહીં આપણે વિડીયો જોવાના છીએ। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, તમે વિજ્ઞાનની નોટબુકની અંદર પણ આ જવાબો લખી શકો છો અને ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ભૂલશો નહીં। વાત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, માંગ્યા મુજબ જવાબ આપો। પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય। તો એક જ જાતિના ઉચ્ચ પસંદગીના લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પ્રેરવાની ક્રિયાને સંકરણ કહે છે, જેમાં બંને પિતૃ પૈકીના લક્ષણો વહન પામે છે અને સંકર જાતમાં ઊંચી રોગ પ્રતિકારક શક્તિ, નિપજની ગુણવત્તા, ઝડપી વૃદ્ધિ, ઉત્પાદન ક્ષમતા વધારે વગેરે જેવા લક્ષણો જોવા મળે છે। પ્રશ્ન નંબર 2, ખેતરોની અંદર જૈવિક ખાતર અને ખાતરના ઉપયોગ શા માટે કરાય છે? તો વનસ્પતિનો સારો વિકાસ કરવા તેમજ વનસ્પતિમાં વિવિધ પોષક તત્વો ઉમેરવા, પાક ઉત્પાદન વધારવા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, આંતરપાક કે આંતરખેડ અને પાકની ફેરબદલીથી શું લાભ થાય છે? તો આંતરપાક કે આંતરખેડના લાભ, રોગચાળો બધા પાકોમાં ફેલાતો જે હોય છે તેને રોકી શકાય છે, ઉત્પાદન સારું મેળવી શકાય છે, પોષક તત્વોનો પૂરતો ઉપયોગ જે છે તે થઈ શકે છે। પાક ફેરબદલીના જે લાભ છે એમાં જમીનની ફળદ્રુપતામાં વધારો થાય, જમીનનું બંધારણ સુધરે છે, એક વર્ષમાં એકથી વધુ પાકનું ઉત્પાદન તે જમીનમાં લઈ શકાય છે। પ્રશ્ન નંબર 4, જનીનિક ફેરબદલી શું છે? ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં તે કેવી રીતે આપણને ઉપયોગી થાય છે? તો જનીનિક ફેરબદલી કૃષિ પાકની જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જમીનને ઉમેરવાની પદ્ધતિ છે। જનીનિક ફેરબદલી કરેલા પાકમાં શારીરિક ગુણવત્તા, ટૂંકો પરિપક્વનો ગાળો, પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સારી અનુકૂળતા, ઉત્પાદન વગેરે જે છે તે વિદ્યાર્થી મિત્રો પ્રણાલી આપણને ખૂબ ઉપયોગી થાય છે। પ્રશ્ન નંબર 5, ભંડાર ગૃહો એટલે કે ગોદામોમાં અનાજને નુકસાન થતું કેવી રીતે જે ફેલાય છે, એટલે કે કેવી રીતે ત્યાં નુકસાન થાય છે? તો ગોદામોની અંદર અનાજને નુકસાન જૈવિક કારકો, ફૂગ, ઈતરડી, બેક્ટેરિયા અને ઉંદર તથા અજૈવિક કારકોની જો વાત કરવામાં આવે તો ભેજ અને તાપમાનના અયોગ્ય પ્રમાણના કારણે અનાજ જે છે તે સડી જતું હોય છે અને અનાજને ભરપૂર નુકસાન થતું હોય છે। પ્રશ્ન નંબર 6, ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે? તો ખેડૂતો માટે દૂધ, ઈંડા, માંસ, માછલી, મધનું ઉત્પાદન વધારે મેળવી શકાય છે। પાલતુ પ્રાણીઓના રહેઠાણ, ખોરાક, સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે। પ્રાણીઓની અતિથિઓની સુધારેલી જાતો જે છે તે મેળવી શકાય છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ જે છે તે ખેતીની આવકની સાથે સાથે દૂધની આવક, પશુને વેચીને પણ આવક જે છે તે વિદ્યાર્થી મિત્રો મેળવી શકાય છે। પ્રશ્ન નંબર 7, પશુપાલનથી શું લાભ થાય છે? તો સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન કરી શકાય છે, દુધાળ પ્રાણીઓનો દૂધકાળનો સમય વધારી શકાય છે, જૈવિક ખાતર જે છે તે તૈયાર થાય છે। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 8, ઉત્પાદન વધારવા માટે મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં શું સમાનતાઓ છે? તો ઉત્પાદન વધારવા માટે જાતોમાં સુધારણા, વસવાટ, આદર્શ સ્વચ્છતા, રોગોનું નિયંત્રણ વગેરે મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરની અંદર સમાનતાઓ છે। પ્રશ્ન નંબર 9, પ્રગ્રહણ મત્સ્ય ઉછેર, મેરીકલ્ચર એટલે કે દરિયાઈ મત્સ્ય ઉછેર અને જલ સંવર્ધનની અંદર શું તફાવત છે? તો પ્રગ્રહણ મત્સ્ય ઉછેર એટલે કે ઉછેર જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો કુદરતી સ્ત્રોત જેવા કે નદી, સરોવર, દરિયામાંથી માછલીઓને પકડવી તેને પ્રગ્રહણ જે છે તે મત્સ્ય ઉછેર કહેવામાં આવે છે। મેરીકલ્ચર તો આર્થિક મહત્ત્વ ધરાવતી દરિયાઈ માછલીઓ
મુલેટ, ભેટકી, પર્લ સપોટ અને કવચીપ પ્રાણી ઝીંગા, મુસલ, કરચલા વગેરે દરિયાઈ પાણીની અંદર સંવર્ધન કરાવવું તેને મેરીકલ્ચર કહે છે. જલ સંવર્ધન તો માછલીઓનું પ્રગ્રહણ મીઠા જળના સ્ત્રોત અને ખારા જળના સ્ત્રોત એમ બંને સ્થાનોએ કરાવવામાં આવે તો તેને જલ સંવર્ધન જે છે તે વિદ્યાર્થી મિત્રો કહે છે. અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.